સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું ચોથું. મહાત્મા ને શ્રદ્ધાથી અખંડ ચિંતન થાય, ફાટેલ લંગોટી અને તુમડીનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે દ્વાર મેળીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા સતાર વગાડીને મલાર રાગના કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ગાવા રહેવા દો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી પરમહંસે કહ્યું છે, સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યું છે, શાસ્ત્રમાં કયા એવા ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપત્કાર આવે છે, ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે કેને રાખવો ને કેનો ત્યાગ કરવો? પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, જો ભગવાન ભક્તિ રાખે રાજી હોય તો ભક્તિ રાખવી, અને જો ધર્મ રાખે રાજી હોય તો ધર્મ રાખવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, જેને પ્રકટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે, પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે કેમ કરવું? પછી મુક્તાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપત્કાર પડે ને કોઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતન કરવું, તો એ ભગવાનના માર્ગ થકી પડે નહીં. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે છે ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય એવું મહાત્મા સમજતો હોય, તેને કેવી રીતે સમજે? ત્યારે ધર્મમાંથી ડગાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય તેને તો આવી રીતે સમજાય, ત્યારે ધર્મમાં રહેવાય. જે મારે તો અખંડ ભગવાનનું ચિંતન કરીને એકાંતિક ભક્ત થવું છે, અને જો કામ ક્રોધ લોભાદિક વિકારને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતનમાં એટલો વિક્ષેપ થશે. એમ જાણીને કુમાર્ગ થકી અતિશેષ ડરતો રહે અને અધર્મને વિશે કોઈ કાર્ય પ્રવર્તે જ નહીં, એવી રીતે સમજે તો ભગવાનનું મહાત્મા અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાર્ય પડે નહીં. અને ભગવાનનું જે અખંડ ચિંતન થવું તે કાંઈ થોડી વાત નથી. ભગવાનનું ચિંતન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એમ જાણીએ જ છીએ તો પણ અખંડ ચિંતન રહેતું નથી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ, અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે તેટલું મહાત્મા જાણ્યામાં પણ ઓછપ છે, અને જ્યારે મહાત્મા જાણ્યામાં ઓછપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછપ છે. માટે જો ભગવાનના સ્વરૂપનું મહાત્મા તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય. તે મહાત્મા એમ જાણવું છે, ભગવાન
તો જેવા પ્રકૃતિ પુરુષ થકી પર છે તેવાને તેવા જ પ્રકૃતિ પુરુષમાં આવ્યા છે, તો પણ પ્રતાપે યુક્ત છે. અને પ્રકૃતિ પુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિશે આવ્યા છે, તો પણ ભગવાન તેવા અને તેવા પ્રતાપે યુક્ત છે. પણ ભગવાનની મૂર્તિને વિશે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે, તેને ભેરા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે ગણે કાર્ય કરીને ધૂળ ભેરા ધૂળ થઈ જાય. અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિને પામે પણ ઘટે નહીં. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી. કેમ જે જ્યારે વિષયરૂપી ધૂળનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તો પણ વિષયમાં એકરસ થઈ જાય. અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ બાદ કરવાને સમર્થ થાય નહીં. અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહીં. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે. એમ ભગવાનનું મહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતન થાય. અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું છે, હે ઉદ્ધવ, હું થકી અણુમાત્ર ન્યૂન નથી. તે શા માટે છે? ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું મહાત્મ્ય જાણ્યું હતું ને પંચ વિષયના લીધા લેવાતા નહોતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય તે બે સરખું વર્તે. અને બાળક સ્ત્રી અને 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની સ્ત્રી તે સર્વમાં સરખો ભાવ વર્તે. અને જે સંસારમાં સારું નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે. પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહીં. અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં. એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહીં. અને જો એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી. અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતન થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણ સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ તો બળિયા છે. તે ગમે એવી વાસના છે તો પણ અંતકાળે હિરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં ને વાસના ટાળી નાખે એવા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજની કહેલી વાત કરી છે. મહારાજ કહે છે, કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારું ભરવી છે. એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો છે, અમારું દર્શન કરે તેનું કલ્યાણ. વળી એમ વિચાર કર્યો છે, અમારું દર્શન તે કેટલાક જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો છે, સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. ને સત્સંગીને જમાડે ને એનું જમે ને સત્સંગીને પાણી પાય અને એનું પાણી પીએ તે સર્વેનું કલ્યાણ કરવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જેમ છે એમ કહેવાય નહીં ને કહીએ તો અડધી સભા ઉઠી જાય. પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે ને ભ્રમરૂપ કરી મૂકે
એ તો ગોકુળ ગામ કો પેંડો હે ન્યારો, અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ એમ બોલ્યા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અનંત કોટી બ્રહ્માંડ છે તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ધર્મ સત્સંગમાં રાખે ને વૈરાગ્ય કરીને નાશવંતપણું દેખાય એટલે બંધાય નહીં, ને જ્ઞાન જે આત્મનિષ્ઠા તેણે કરીને દેહના સુખ દુઃખમાં ન લેવાય, પણ મોક્ષ તો ઉપાસનાએ કરીને થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બકરાથી તે હાથી સુધી મોટા હોય તે પણ વાડામાં રહે, પણ સિંહ વાડામાં રહે નહીં. તેમ મુમુક્ષુ હોય તે માયાના બંધનમાં રહે નહીં. માટે આ જોગમાં આવ્યા છે તે ભગવાનના ભક્તને મનુષ્ય જેવા ન જાણવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કથા વાર્તા કીર્તન ને ધ્યાન એમાંથી તૃપ્તિ પામવી નહીં, ને ભગવાનની મૂર્તિમાં મનુષ્યભાવ કલ્પે એ દ્રોહ કર્યો કહેવાય. ને સાકાર સમજવા સર્વોપરી સમજવા તે કરતાં પણ આ વાત અટપટી છે. માટે ભગવાનની પ્રગટ મૂર્તિને વિશે ત્રણ દેહનો તથા ત્રણ ગુણનો તથા ત્રણ અવસ્થાનો ભાવ તથા ઇન્દ્રિયોની ક્રિયા દેખાય, પણ તે ભગવાનની મૂર્તિની વિશે સમજવો જ નહીં. પણ દેખાય છે તે તો નટના દ્રષ્ટાંતની પેઠે સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય, તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજવામાં સુખ છે, ને જે થાય છે તે સંસ્કારે થાય છે. તે શિવલાલને પોર દોઢ પોર ધ્યાનમાં બેસાય, ને અભેસંગને 2 પોરનું ધ્યાન તે ચાય તે કામ આવે, પણ બેસે એવો નિયમ. ત્યારે એ બધું સંસ્કાર તે કોઈક મોટા સાધુની દ્રષ્ટિ એમ મર્મમાં પોતાનું સામર્થ્ય કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભાદર નદીને કાંઠે આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ સત્સંગ તો બહુ થયો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, હજી સત્સંગ ક્યાં થયો છે એમ કહીને બોલ્યા છે, એક એકાંતિક સાધુ વાંસે લાખ લાખ મનુષ્ય ફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો. અને વળી બ્રહ્માંડ આખાના જીવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને વળી બોલ્યા જે કરોડ વાણે કરીને 1 મનવાર ભરાય, એવી 100 કરોડ મનવારો ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે સારું અમે અક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત અહીં પધાર્યા છીએ, ત્યારે તેટલા જીવનું કલ્યાણ શી રીતે થાય. પછી અમે વિચાર કર્યો જે જીવ અમારું દર્શન કરે તેનું કલ્યાણ થાય. પછી વળી એમ વિચાર કર્યો જે અમારા દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું તથા તેનો ગુણ લે તેનું પણ કલ્યાણ થાય. પછી વળી વિચાર કર્યો જે અમારા સાધુના પણ દર્શન કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીના દર્શન કરે તથા સત્સંગીને જમાડે તથા સત્સંગીને પાણી પાય તથા સત્સંગીનું પાણી પીએ તથા સત્સંગીનો ગુણ લે, એ સર્વેનું અમારે કલ્યાણ કરવું છે. એવી રીતે 100 કરોડ મનવારો લાવ્યા છીએ તે ભરવી છે, પણ તે કલ્યાણમાં અનંત પ્રકારના ભેદ છે. તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ. તેમાં પ્રથમ તો તે મનવારોમાં ચિંતામણીઓ ભરશું, પછી પારસમણીઓ, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોના મોહરું, પછી રાડ, પછી રૂપિયા, પછી કોરિયું ને પછી બીજા પદાર્થ ભરશું. ને તેમ કરતાં છેલ્લી બાકી ખાલી રહેશે તો ગારો ભરશું. એ પ્રકારે પૂરણ કરીને મનવારો ભરવી છે. એ રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે, માટે જેટલો જીવને ભગવાનનો નિશ્ચય ને સંબંધ થાય છે તેવું જીવનું કલ્યાણ થાય છે. એવી રીતે પોતાના મહિમાની બહુ વાત કરી.